સોનાનો ભાવ તોલાનો 1.5 લાખને આંબી ચૂક્યો છે અને એવું લાગે છે કે દિન પ્રતિદિન આવનારા સમયમાં સોનાના ભાવ આસમાને જશે અને સોનું આ ભારતના ગુજરાતના નીચલા મધ્યમ વર્ગને, કેમ કે મિત્રો આપણું જે અહીંયા જનસંખ્યા છે, વસ્તી છે, એ લોઅર મિડલ ક્લાસ બહુ છે. મિડલમાં પણ જે નીચલો મધ્યમ વર્ગ, નીચલો મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ અને ઉપલો મધ્યમ વર્ગ, જેને આપણે સુખી ગણીએ છીએ, એ પણ એકચ્યુઅલી ઉપલા મધ્યમ વર્ગના જ લોકો છે. પણ મોટા ભાગે આપણે અહીંયા નીચલો મધ્યમ વર્ગ બહુ છે. તો સોનાનો જે તોલાનો 1.5 લાખ રૂપિયા ભાવ થયો અને આવનારા દિવસોમાં હજુ જે બજારના તજજ્ઞ છે, નિષ્ણાંતો છે, એ આ ભાવ ખૂબ જ વધશે એ પ્રકારની આગાહીઓ કરી રહ્યા છે. ત્યારે મને એવું થયું કે આ વિષયમાં વાત કરવી જોઈએ, કેમ કે સોનું વિદેશી આક્રાંતાઓએ ભારત ઉપર આક્રમણ કર્યું ને મિત્રો, ત્યારથી ભારત સોનાની ચીડિયા કહેવાતું. અને આ સોનું હંમેશા, આ સોનાએ હંમેશા ભારતના સમાજ જીવનને પરાસ્ત પણ કર્યું છે. ઠીક છે, સોનું મિલકત છે અને મુશ્કેલીના સમયમાં સોનું હોય તો માણસ સોનું કાઢીને વેચીને પોતાની સમસ્યાનું સમાધાન પણ કરી શકે છે, એમાં ના નથી પાડતો. પણ જે પ્રકારના સામાજિક રિવાજો, કુરિવાજો અને ભારત ઉપર જે આક્રમણ થયા ને, એનું કારણ પણ સોનું જ રહ્યું છે. એટલે સોનું સકારાત્મક અને નકારાત્મક એમ બંને રીતે આપણા સમાજ જીવન ઉપર હંમેશા પ્રભાવ પાડતું રહ્યું છે. ખાસ કરીને સનાતન ધર્મમાં મિત્રો 5 મહાપાતક કહેવામાં આવ્યા છે. 5 મહાપાતક એટલે આનું કોઈ પ્રાયશ્ચિત ન હોય. બીજા બધા જે પાપ તમે કરો તો એનું પ્રાયશ્ચિત હોય કે ભાઈ ત્યારબાદ કોઈને કોઈ બીજા સારા કાર્યો કરો, સમાજને હિતમાં આવે એવા કાર્યો કરો, સાંસ્કૃતિક કાર્યો કરો, સાત્વિક કાર્યો કરો, તો તમારા પાપો છે એ ધોવાઈ જાય. આવી માન્યતાઓ સનાતનમાં, પુરાણોમાં. તો એ 5 મહાપાતક છે. એમાંનું એક મહાપાતક કે જેનું પ્રાયશ્ચિત પણ નથી. તમે એ પાપ કરો એટલે એનું પ્રાયશ્ચિત તમને મળે નહીં, એવું જે મહાપાતક છે એ છે નિહત્થાને મારી નાખવો. એટલે તમે જોજો, આપણા શિવાજી હોય કે મહારાણા હોય, કોઈ પણ ક્ષત્રિય યોદ્ધાઓ હોય, ખાસ કરીને રાજપૂતાના ક્ષત્રિય યોદ્ધાઓ, એમના હાથમાં હંમેશા 2 તલવારો હતી. એમની આમ અહીંયા 2 તલવારો લગાવેલી હોય. તો શા માટે 2 તલવારો? તો યુદ્ધભૂમિ દરમિયાન, યુદ્ધના મેદાનમાં ઘણી વખત જો કોઈ જે એમની સામે લડવાવાળો યોદ્ધો હોય એ નિહત્થો થઈ જાય, ઘણી વખત તલવારો તૂટી જતી, તલવાર છૂટી જતી, તો એને તલવાર આપતા જે બીજી એક્સ્ટ્રા હોતી એ, અને 1 to 1 પછી લડાઈમાં જે જીતે, જેનો સંહાર કરે, પણ નિહત્થા ઉપર વાર ન કરતા. આપણે એટલી હદે આપણી સંસ્કૃતિમાં કે ભાઈ જેના હાથમાં શસ્ત્ર નથી એની ઉપર આપણે હુમલો ન કરી શકીએ. તો આ સોનાના કારણે દીકરીઓ અને દહેજ પ્રથા, દીકરી જે સાપનો ભારો, દીકરી પારકું ધન, આ પ્રકારની જે માન્યતાઓ પ્રવર્તે છે ને ગુજરાતના સમાજમાં, ભારતના સમાજમાં, એના મૂળમાં દહેજ પ્રથા અને 50 તોલા અને 100 તોલા અને 80 તોલા ને એ સોનું આપવું પડે છે. એટલે દીકરીઓ બોજો બની, અને બોજો બની એટલે ગર્ભમાં જ મારી નાખવા માટેના ષડયંત્રો થયા, કારસા થયા. એટલે યાર, જે જીવ તમારી સામે લડી જ શકતો નથી, જે જીવ તમારો પ્રતિકાર કરવા સક્ષમ નથી, એ જીવને તમે મારી નાખો. એટલે પેલું જે મહાપાતક છે ને, કે જે તમારો પ્રતિકાર કરવા સક્ષમ નથી, એને મારો એટલે એ જે પાપ લાગે ને, ક્યારેય એનું પ્રાયશ્ચિત જ નથી પછી. એટલે એવું પાપ થઈ રહ્યું છે આ સોના પ્રથાના કારણે. એક તો સૌથી મોટું નુકસાન આ કે દીકરીઓ બોજ બની ગુજરાતના સમાજમાં, કહેવાતા સવર્ણ સમાજોમાં. અને એક તો ખોટી શાખ, 50 તોલા 100 તોલા આપે, પછી એને બતાવવા માટે પાછું 2-3 દિવસ સુધી એ સોનું પાથરેલું રાખવામાં આવે, એની રીલ બને, આખું ગામ જોવા જાય. એટલે આ પ્રકારની જે બધી પ્રથાઓ છે ને એ બળવત્તર બને, એને પ્રોત્સાહન મળે. એટલે શાક પ્રતિષ્ઠાનો મુદ્દો લોકો માટે, ભાઈ ઠીક છે, તને ભગવાનની મહેરબાની છે તો આપી દે, પણ તું આ રીતે કરે, પેલો નાનકડો ખેડૂત હોય, નાનકડો મધ્યમ વર્ગનો માણસ હોય, એની દીકરીનું મન મરશે. અને આ સોનાના કારણે તમને કહું, મારી આજુબાજુ એવા કુટુંબો છે કે જે વધુ સોનું લઈને આવી હોય ને, જેની પત્ની એને ખાવાથી લઈ જમવામાં પણ એને ઘી આપવામાં આવે સારું,
ગોળ એને જ આપવામાં આવે, મતલબ, અને આ તમને મજાક લાગશે પણ આ ખરેખર હકીકત છે. ખરેખર જે લોકો ગ્રામ્ય પરિવેશમાંથી આવે છે મારી વાત સાથે સહમત થશે કે હું ખોટી વાત નથી કરતો. ઘરમાં એને માન વધુ આપવામાં આવે. આખી જિંદગી 2-3 વહુ હોય, એમાં એકાદ બિચારી કોઈ નાનકડા ઘરમાંથી આવતી હોય આર્થિક રીતે, તો એ એના જેટલું ન લાવી શકે. એટલે યાર કેટલી હદે આપણે આપણી જાતને સુસંસ્કૃત અને સભ્ય ગણાવીએ છીએ. આપણે આતંકવાદીઓ જે બંદૂક ઉપાડે એને ખોટા ગણાવીએ છીએ. તો કમસે કમ એ લોકો તો યાર જીવવા મરવા તો તૈયાર છે એમના વિચાર માટે, એમની નિષ્ઠા માટે. આપણે તો કેવા હરામખોર, દંભી, પાખંડી, કાયર, નપુંસક લોકો છીએ જે બીજા ઘરેથી કોઈ માણસ આપણને લક્ષ્મીનું દાન કરે છે. એટલે કન્યાદાન હતું. કન્યાદાન એટલે હતું સનાતનમાં. વાસ્તવિકમાં દાન કરીને આપણે ભૂલી જતા, એમ દીકરી દીધા બાદ એને ભૂલી જવાનું હોય આપણી જવાબદારી એના જીવન નિર્વાહની. આ તો ઉલટું આ પ્રકારની બધી અમાનુષી અને અન્યાયી પ્રથાઓ ચાલુ થઈ, માણસના જીવનને ધ્વસ્ત કરી નાખનારી અને દીકરીઓના જીવનને પણ છિન્ન ભિન્ન કરી નાખનારી. એટલે એક તો આના લીધે સમાજનું મન મરે. સમાજના જે નબળા આર્થિક વર્ગના લોકો હોય બિચારા લઘુતા ગ્રંથિમાં જતા રહે. ભાઈ તું તારી દીકરીને આપે છે, તારી પાસે પૈસો છે, તું કોઈ ગામમાં અન્ન ક્ષેત્ર તો ચલાવતો નથી, તો આપવું હોય તો સાયલન્ટલી આપી દે ને યાર. એટલે આવા ખોટા અહંકારોને પણ પ્રોત્સાહન મળ્યું છે આ દાગીના પ્રથાના કારણે, આ સોનાની પ્રથાના કારણે. અને ખાસ તો દીકરીઓ ગર્ભમાં જ મારી નાખવામાં આવે. મિત્રો, આ દહેજ પ્રથા ના હોય ને તો હું તમને લખીને દઉં છું કે દીકરીઓને કોઈ ન મારે. કેમ કે દીકરીઓ પછી શા માટે સાપનો ભારો રહે? સાપનો ભારો એટલા માટે છે કે તમારે 25 તોલા, 30 તોલા, 50 તોલા. હવે ઘણા એવી દલીલ કરશે કે એ તો ભાઈ જેવી આર્થિક સગવડ હોય એવું લોકો દાન કરે. તો એવું નથી હોતું. તમે જે સમાજમાં હોય એ મુજબ તમારે જમણવારી કરવા પડે અને દેવું પડે છે. બધા કંઈ માનસિક રીતે મજબૂત નથી હોતા, એટલે ઘણા બધા લોકોને ઘણું બધું કરવું પડે છે. એટલે આ પ્રથા નિશ્ચિત બંધ થવી જોઈએ. કેમ કે એના કારણે એક તો મહાપાતક કે જે દીકરીઓ છે આપણી, એને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. અને આવું પાપ તમને કહું, પંથ સંપ્રદાયમાં રહેલા કીડા મકોડા પણ કરે. પંથ સંપ્રદાયમાં મોટી વાતો કરતા હોય, ચારે બાજુ પરમાત્મા છે ને ચારે બાજુ એક જ તત્વ છે ને દરેકમાં ભગવાન વસે છે ને દરેકમાં રામ જોવાનો ને પૈસો તો હાથનો મેલ છે ને સંસ્કારનું મહત્વ, આવી વાતો કરે સુફિયાણી દંભ પાખંડ. પણ એ જ્યારે સગું કરે ને ત્યારે વધુ દહેજ મળે ને એ ધ્યાનમાં રાખીને સગા કરે છે. અને મારી બાજુમાં તો એક ગામ છે, હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાં એક ગામ છે, બાકાયદા આ ગામના લોકો જાણે પેલી સાદી.com ઉપરથી એક બાયોડેટા લઈને બેઠા હોય ને એમ ત્રાજવેથી બધાને તોલ્યા કરે છે. અને આખા આ જે 100 કિલોમીટરનો વિસ્તાર છે એમાં એમની પાસે યાદી છે કે કયા ગામમાં કયા ભાઈને 100 વીઘા જમીન છે અને કયાને 70 તોલા સોનું છે. એટલે એમને જરા દીકરીઓ લેવાની થાય ને ત્યારે દીકરીઓ ત્યાંથી જ એ લોકો લે છે. એટલે પેલું જે દાયજો કહેવાય ને દહેજ, એ દાયજો એમને વધુ મળે ને. એટલે રીતસર, અને આ બહુ તમને કહું, આ નગ્ન સત્ય છે. આમાં બિલકુલ કોઈ ખોટી વાત નથી કે હું મારી વાતને મજબૂતીતાથી મૂકવા માટે કોઈ વાતને વધારતો નથી. આ નગ્ન સત્ય છે. જે લોકો આ વિસ્તારના છે, મને સાંભળે છે, અત્યારે સાંભળશે, એ બધા જ આ વાત સાથે સહમત થશે કે રીતસર 151 ગામમાં લિસ્ટ લઈને બેઠા છે કે ક્યાં 100 વીઘા જમીન ને ક્યાં સોનાનો દાબડો મોટો, ક્યાં પેલો સુંડલો ભરીને સોનું, એવું અમારે અહીંયા કહેવાય કે સુંડલો ભરીને સોનું હતું. એટલે સાહેબ, આ પ્રકારે પોતાની દીકરીઓનો સોદો, કોકની દીકરી જેને બીજાના ઘરેથી લાવવી છે ને ત્યાં પણ આ પ્રકારે સોદો કરે છે આ પ્રકારના જે લોકો છે એ. એટલે વિચાર કરો, કોઈકની દીકરી તમારા ઘરે આવે એ તમારી દીકરી તરીકે નહીં, પુત્રવધુ તરીકે નહીં, પણ એ કેટલું સોનું લાવે છે એ રીતે ડીલ કરે છે આ લોકો. આ પોતાની જાતને સભ્ય સમાજના ગણાવે છે. રામખોર, કાયર, નપુંસક લોકો પાછા પોતાને એમ કે ભાઈ અમે તો ખૂબ સવર્ણ ને અમે તો ખૂબ જાગૃત ને અમે તો જાગેલા ને અમે તો ઉજળિયાત ને. ભાઈ ઉજળિયાત છો તમે, ઉજળિયાત છો. સાલાઓ સ્વાર્થથી તમારું મોઢું ગંધાય છે અને માથું ચીરી નાખે એટલું તમારા મોઢામાંથી સ્વાર્થની દુર્ગંધમાં. અને તમારા પાપે દીકરીઓ મરી રહી છે. દીકરીઓ તમને આ સોનાની આ દાગીના આપવાની દહેજ પ્રથા જો ન હોત ને, અને આ પ્રથાના કારણે હવે યાર એક તમે જુઓ, પાપ જુઓ, જે કોઈ બિચારો, એક તો તમારી દીકરી લઈ જાય આ હરામખોરો, અને પાછા તમે સોનું માનો કે વધુ ના આપી શકો તો આખી જિંદગી એને મેણા ટોણા. તમારી દીકરીનું શરીર ભોગવે, તમારી દીકરીનું શરીર ભોગવવાનું, એને મજૂરની જેમ કામ કરાવવાનું ભાઈ, અને પછી આ પ્રકારે એની સાથે અન્યાય કરવાનો, આખી જિંદગી એને મેણા ટોણા મારવાનો. કેમ કે હવે તો અછત છે એટલે લઈ જાય. આ કીડા મકોડાઓ જે પેલું લિસ્ટ બનાવીને બેઠા છે ને કે કયા ગામમાં
કેટલાક તો કેવો દાયજો છે અને દાબડો કોનો મોટો, એ પછી હવે ઘણી બધી વખત એમને આમ બીજા દૂર દૂરના વિસ્તારોમાં ન જવું પડે ને એટલે લઈ જાય ખરા, પણ એને આખી જિંદગી લખુતરામાં નાખે કોકની દીકરીને. અને આ જ બધી દહેજ પ્રથા અને આ જ આર્થિક રીતે આર્થિક સમૃદ્ધિ જોઈએ અને સગા કરવાના કારણે અનેક દીકરીઓના જીવન પણ રચડી પડ્યા છે સાહેબ. દેવરૂપ જેવી દીકરીઓ, યક્ષ ગાંધર્વ અને અપ્સરાઓ જેવી, ઉર્વશી મેનકા રંભા જેવી સુંદર, વિચારોથી સુંદર, ગાર્ગી મૈત્રી કાત્યાયની જેવી વિદુષી અમારી દીકરીઓ આ જ આર્થિક જે સમૃદ્ધિના આધારે સગા કરવાની પ્રથા છે ને, કુરિવાજો છે ને, એટલે સાહેબ એવા છોકરાને દઈ દેવામાં આવે કે એની સાથે યારી 5 મિનિટ ન રહી શકે. અને માત્ર આ લોકોના મગજમાં પૈસો છે, સોનાનો દાબડો છે, સુંડલો ભરીને સોનું છે, એટલે સાહેબ ગાયને કસાઈવાળે દઈ દે ને એમ દીકરીને સાવ એવા છોકરા જોડે આપી દેવામાં આવે. વ્યસની હોય, કોઈ વિચારોમાં સામ્યતા ના હોય. દેખાવનું નથી કહેતો, કુદરતે જેને જેવા બનાવ્યા હોય એવા, ભલે એ અપ્સરા જેવી સુંદર હોય, પણ વિચારોની તો સુંદરતા હોવી જોઈએ ને છોકરામાં. અને ઘણી વખત છોકરીને પણ જો 70-80 મારી એક બેન, મારી એક પિતરાઈ બેન, એના દીકરો એટલે અમારો ભાણો, એનું સગું તૂટ્યું હતું એક જગ્યાએથી, કારણ કે વિચારોની સામ્યતા નહોતી અમારા ભાણામાં ને એની પત્નીમાં. તો ફરીથી ભાણાનો સંબંધ કરવાનો થયો ત્યારે એ ભાણાને એ દીકરી પસંદ નહોતી. તો મેં મારી બેનને કીધું, મારી પિતરાઈ બેનને, કે ભાઈ શા માટે તું કરે છે? એક વખત તો આવું થયું છે આપણે. તો કે તને ના ખબર પડે, દાયજો લાવવાની છે. એ તો 2-3 ચોમણા, સૂત્રી હાર, અમદાવાદમાં ફ્લેટ, 35 લાખ તો FDના પડ્યા છે, પોંચો અને ડામણી ને ખબર નહીં કેવા કેવા નામો, પેલું લોકેટ ને, એટલે આવું બધું ખૂબ વિસ્તૃત એને મને છણાવટ કરી કેટલું સોનું છે. હવે આ લોકો પોતાને સભ્ય કહે છે, આ લોકો પોતાને સવર્ણ કહે છે, ઉજળિયાત કહે છે. સાલા મન મેલા છે તમારા પાપાચારી લોકો, અને તમારા પાપના કારણે અનેક દીકરીઓને મરવું પડ્યું. એટલે ભાઈ 2025માં હવે સમય બદલાયો છે. આ પ્રકારે જો સોનાનો ભાવ ઉચકવાનો હોય ને, તો જે હોય તમારી જોડે એ રાખો. ક્યારેક જીવનમાં આર્થિક વિષમતાઓ આવશે, ક્યારેક બહુ મોટો આર્થિક નુકસાન જાય અને કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય, તો એ સોનાથી તમે તમારી જરૂરિયાતોને પૂર્તિ કરી શકશો. તમારા સમય સચવાઈ જશે, એટલા માટે ઠીક છે. પણ હવે નવું આ જે ડિંડક છે ને ભાઈ, સોનું આપવાનું લેવાનું, આ બધું બંધ થવું જોઈએ. અને અનેક અમારી દીકરીઓ બિચારી અહીંયા તમને કહું, આ દેવરૂપ જેવી અમારી એર હોસ્ટેસ બની એવી, મોટી કંપનીઓમાં અને મોટી ક્લાસ 1-2 ઓફિસર SP બની એવી IS કક્ષાની અમારી દીકરીઓ છે ને, એ આ ચોમણા પૈહાર, આ સુંડલો ભરીને સોનું ને આ પ્રકારની માનસિકતાના કારણે એવા ઘરમાં દઈ દેવામાં આવી જ્યાં આખી જિંદગી એને 4 દિવાલો વચ્ચે રહેવાનું, ગુંગળાઈને રહેવાનું, અને આખા જીવનમાં એનો સ્વાદ શું ખબર? એના જીવનમાં આખા જીવનમાં એને માત્ર સ્વાદ એટલો મળે મિત્રો કે 2-4 લગ્ન હોય કુટુંબના ને એમાં એ હોનલો ભરીને હોનું એને પહેરીને 2 દી ફરવાનું અહીંયા ગળામાં. આટલો 2-3 દિવસ ગળામાં પેલું ચોમણા પૈહાર, સૂત્રી હાર, લોકેટ, ટોપીઓ, પોંચો, સોનાનો દોરો, વીંટી ને આ બધું પહેરીને ફરવા મળે ને, એટલે સાહેબ એને આખી જિંદગી કોકના વૈતરા કરવાના. એને એવા લોકો વચ્ચે રહેવાનું કે જ્યાં કોઈ વિચાર ના હોય, જ્યાં કોઈ સભ્યતા ના હોય, સંસ્કૃતિ ના હોય. તો હાથ જોડીને વિનવણી કરું છું, ગાયોને કસાઈ વાળે મૂકવાનું બંધ કરો, આ દહેજ પ્રથા બંધ કરો, સોનું આપવાની પ્રથા બંધ કરો. કેમ કે બીજું તો ઠીક છે, પણ અંદર અહીંયા પેટમાં હત્યા થાય છે. નિહત્થા મહારાણા પ્રતાપ 2 તલવારો લઈને એટલે ફરતા, દશમ પિતા ગુરુ ગોવિંદસિંહ સાહેબ પણ 2 તલવાર લઈને ફરતા. કેમ કે મહાપાતક છે, હરામખોરો, કાયરો, નપુંસકો, એ મહાપાપ તમે કરી રહ્યા છો. આ તમારી આવા કુરિવાજના કારણે, આવી ખોટી દેખાડા કરવાની પ્રથાના કારણે ભાઈ. અને પેલી પાછી 60-70 તોલા લઈને આવી, આખી જિંદગી આમ અભિમાનમાં ફરે. 10-15 લોકોનું કુટુંબ હોય તો બધાને કકલાઈ કરે, હું તો દાયજો લઈને આવી. ભાઈ મર્યો તારો દાયજો, રાખ તારા કબાટમાં ભાઈ, તારી તિજોરીમાં. તારે બાપે તને આલ્યું, તારે ભોગવવાનું, તારે પહેરીને ફરવાનું. તારો અહંકાર અમારે ભાઈ, તું અમારા સામે મૈડ લઈને ફરે. અહંકારને મૈડ કહેવાય તળપદી ભાષામાં. એટલે આપણી સામે યાર મૈડ લઈને આખો દિવસ ફરે. એટલે આ બધી ખોટી પ્રથાઓના કારણે આવું ઘણું બધું ભોગવવું પડે છે. ઘણી બધી સારી અમારી દેવરૂપ કન્યાઓને પણ ઘણું બધું સાંભળવું પડે, અન્યાયનો, અત્યાચારનો ભોગ બનવું પડે. એટલે હાથ જોડું છું, પોતાની જાતને સભ્ય કહેતા હોય તો બંધ કરો આ પ્રથા. ધન્યવાદ.